કે 50 કિલોમીટર કરતાં ઓછું અંતર હોય તો ઈ-વે બિલ બનાવવું કે નહીં બનાવવું. તો આજે તમને જણાવું, જીએસટી રૂલ 138 મુજબ જો તમે 50,000થી વધારે વેલ્યુનો માલ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો છો અથવા તો મોકલો છો તો તેવા કેસોમાં ઈ-વે બિલ બનાવવું જરૂરી છે. દાખલા તરીકે તમે કોઈ પણ 60,000નો માલ છે અને માલ તમે કોઈ ટેમ્પો કે કોઈ વ્હીકલ કે પર્સનલ વ્હીકલમાં તમે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી રહ્યા છો અને તેનું ઇનવોઇસ વેલ્યુ છે 50,000થી વધારે અને તે કિલોમીટર ભલે 5 જ હોય તો પણ તમારે ઈ-વે બિલ બનાવવું ફરજિયાત બની શકે. ઘણા મિત્રો એવું સમજે છે કે 50 કિલોમીટર કરતાં ઓછું અંતર હોય તો ઈ-વે બિલ બનશે નહીં, પરંતુ તે તદ્દન સાચું છે એવું કહી શકાય નહીં. 50 કિલોમીટર કરતાં ઓછું અંતર હોય અને ઇનવોઇસ વેલ્યુ 50,000થી વધારે હોય તો તમારે ઈ-વે બિલના પાર્ટ બી ભરવામાંથી તમને મુક્તિ મળે છે, પરંતુ ઈ-વે બિલ નહીં બનાવવું એમાંથી મુક્તિ મળતી નથી. આવા કેટલાક કેસો છે. તો જો તમે તમારા વાહન દ્વારા અથવા તો કોઈ હાયર વ્હીકલ દ્વારા અથવા તો કોઈ કંપનીના ટેમ્પો દ્વારા તમે માલનું એક જગ્યાથી બીજી જગ્યાએ તમે સપ્લાય કરતા હોવ અને એનું ઇનવોઇસ વેલ્યુ 50,000થી વધારે હોય અને કિલોમીટર 50 કિલોમીટરથી ઓછા હોય, એટલે કે 10 કિલોમીટર કે 5 કિલોમીટર હોય તો પણ તમારે ઈ-વે બિલ બનાવવું ફરજિયાત છે. પરંતુ બે કેસ એવા છે કે જો તમે માલ ટ્રાન્સપોર્ટર દ્વારા તમારા કસ્ટમરને પહોંચાડતા હોવ તો એવા કેસોમાં તમારું અને ટ્રાન્સપોર્ટરનું વચ્ચેનું અંતર 50 કિલોમીટર કરતાં ઓછો હોય તો તમારે ઈ-વે બિલની પાર્ટ બી ભરવાની જરૂરિયાત પડશે નહીં. હવે સમજીએ કે ઈ-વે બિલ તદ્દન કયા કેસોમાં લાગુ પડતું નથી, કયા કેસોમાં ઇનવોઇસ વેલ્યુ 50,000થી વધારે હોવા છતાં પણ ઈ-વે બિલ બનાવવું જરૂરી નથી. તો હું તમને જણાવું કે એક તો માફી માલ, જે ઘણા પ્રકારના માફી માલ આવે છે એમાં, બીજું કોઈ હથિયારનું મૂવમેન્ટ થતું હોય ત્યાં, ત્રીજું પેટ્રોલ ડીઝલમાં, અને ચોથું એક મહત્ત્વનો મુદ્દો છે કે તમે તમારા વ્હીકલમાં માલ ભરો છો 50,000થી વધારે વેલ્યુનો અને એ માલ તમે વજન કાંટે વજન કરાવવા લઈ જાઓ છો વ્હીકલને, તો એ વજન કાંટાનું અને તમારી કંપનીનું અંતર 20 કિલોમીટરથી ઓછું હોય તેવા કેસમાં ભલે વ્હીકલમાં માલ લાખો રૂપિયાનો હોવા છતાં પણ એમાં ઈ-વે બિલ જરૂરી બનતું નથી. અને આવી જીએસટી લગતી માહિતી માટે મારું પેજ ફોલો કરશો. અને હજી પણ હું અનરજિસ્ટર્ડ પર્સન જે લોકો છે એવા લોકોને ઈ-વે બિલ બનાવો કે નહીં બનાવો એ માટે એક વિડીયો અપલોડ કરીશ.